देख रहे हैं भारत न्यूज। आपको बता दें कि सूरत शहर दिल्ली गेट के पास ट्रैफिक पुलिस इंस्पेक्टर गोयल का ये वीडियो सोशल मीडिया पर जमकर वायरल हो रहा है। बताया जा रहा है कि ट्रैफिक पुलिस इंस्पेक्टर के साथ कुछ वाहन चालक की भिड़ंत देखी गई है। आप देख सकते हैं इन तस्वीरों में ट्रैफिक इंस्पेक्टर ने नशे में होने का जनता का आरोप है। दिल्ली गेट ट्रैफिक चौकी के इंस्पेक्टर के वीडियो वायरल को लेकर मीडिया को क्या बोले ट्रैफिक डीसीपी अमिताभ अनाड़ी, आप ही सुन लीजिए। વાયરલ થયો શું કહેવું છે એની અંદર જે ટ્રાફિક પીઆઈ છે એ કોણ છે અને શું ખરેખર એ નશામાં ધૂત હતા? અમારા સર્કલ 6 છે, એમનું નામ વાયમ ગોહિલ છે અને એક સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એમાં જે પ્રાથમિક કારણ અમને જાણવા મળ્યું છે એમાં એ વાહન ચાલક રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવતો હતો અને એમને રોકવા જતાં જે બોલાચાલી અને જે વિડીયોનો કન્ટેન્ટ છે એ પ્રમાણે ત્યાં પીઆઈ સાથે માથાકૂટ થયેલી હતી. એમાં હાલમાં રિજિયન 2 એસીપી દ્વારા અમારા ગામિત સાહેબ છે એમના દ્વારા હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ પૂર્ણ થતાં એમાં ચોક્કસપણે જે પણ એનું તારણ નીકળશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. મેડમ, વિડીયોમાં સ્પષ્ટપણે પેલો સામેનો વ્યક્તિ બોલે છે અને પીઆઈ લેવલના અધિકારીને મારવાનો અને ગાળો પણ આપતો દેખાય છે. આ કેટલું યોગ્ય લોકોમાં આ પ્રકારનું વર્તન? લોકોનું વર્તન બિલકુલ યોગ્ય નથી, પરંતુ જેમ મેં કીધું એવી રીતે તપાસ દરમિયાન જે પણ અમારી સમક્ષ હકીકતો આવશે એ હકીકતોના આધારે કાર્યવાહી ચોક્કસપણે કરવામાં આવશે. જે પીવા દારૂ પીતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે તે બાબતે કઈ રીતની તપાસ? એ બાબતે પણ રિજિયન 2 દ્વારા હાલમાં તપાસ કરવામાં આવી રહી છે અને જેવું અમારી સામે આખો રિપોર્ટ આવશે એટલે અમે એ પ્રમાણે ચોક્કસપણે કાર્યવાહી કરીશું. પીઆઈ લેવલના વ્યક્તિ જ્યારે વાહન ચાલકોને અટકાવે છે તો બીજા પોલીસ કર્મીઓ ક્યાં હતા? આજે સમગ્ર આપ સવાલ પૂછી રહ્યા છો એ તપાસનો વિષય છે. તપાસ પૂર્ણ થતાં જે પણ હકીકતો સામે આવશે એમાં કાર્યવાહી કરવામાં આવશે. ધન્યવાદ.